અવારનવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે સુરત મનપા। જી હા, શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડેલા કચરાના ઢગલાને એઆઈ શોધશે। મનપા દ્વારા 3400 કેમેરા સુરત શહેરમાં લગાડવામાં આવ્યા છે। આ તમામ કેમેરા થકી એઆઈ બાજ નજર રાખશે। જ્યાં પણ કચરાના ઢગલા હશે ત્યાં માર્ક કરી એક ફરિયાદ જનરેટ કરવામાં આવશે। મનપા દ્વારા 12 થી 24 કલાકમાં આ ફરિયાદનો નિકાલ કરાશે। સમગ્ર દેશમાં સુરત શહેર સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક છે, ત્યારે પહેલા નંબરનો આ તાજ જાળવી રાખવા માટે હવે સુરત મહાનગરપાલિકા એઆઈ બેઝ જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ICCC કેન્દ્રના સીધા દ્રશ્યો છે, જ્યાં જે તે વિસ્તારમાં જ્યાં કચરાના ઢગલા હોય ત્યાં એઆઈ જે છે તે નોટિફિકેશન આ રીતનું ઊભું કરશે અને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાની અલગ અલગ જે ટીમો છે તે જે તે સ્થળ ઉપર પહોંચીને આ જે કચરો છે તે કચરો તાત્કાલિક ધોરણે દૂર કરી લેશે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, એઆઈ ટેકનોલોજીનો હવે સુરત મહાનગરપાલિકા ઉપયોગ કરી રહી છે, શું છે? સુરત કોર્પોરેશન બધા જ જાણીએ છીએ સ્વચ્છતામાં અગ્રેસર છે, પ્રથમ ક્રમાંક મેળવેલો છે। એટલે આપણે હજુ ને હજુ એની ક્લીનલીનેસ જળવાઈ રહે એ માટે આપણે જે મેન્યુઅલ મોનિટરિંગ એટલે કે સુપરવાઇઝર દ્વારા મોનિટરિંગ કરીએ છીએ। ત્યાર પછી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ICCC પર લગભગ 3000 કેમેરા છે અને આરોગ્યની 7 થી 10 માણસોની ટીમ બેઠી છે અને એ લોકો એની પર વોચ રાખે છે અને એ કેમેરા વોચ દરમિયાન જે લોકો આપણને કચરો નાખતા જણાય એને ડાયરેક્ટ વોર્ડ ઓફિસ ઉપર જાણ કરી અને એની ઉપર તાત્કાલિક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવે છે। અને એનાથી એક સ્ટેપ ઉપર જઈને હવે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અહીંયા જે આપણે ICCC ખાતે છે તેના ડાયરેક્ટર છે જીગરભાઈ, અને તેમનાથી પણ આપણે જોયું કે આ કેમેરામાં આપ જોઈ શકો છો કે એઆઈ ટેકનોલોજીથી છૂટો છવાયો કચરો હોય અથવા કચરાના નાનો ઢગલો હોય તે પણ આ 3400 જેટલા કેમેરા એને આઈડેન્ટિફાઈ કરી લેશે અને એની અંદરથી કમ્પ્લેન્ટ જનરેટ થશે અને એ કમ્પ્લેન્ટ જે તે વોર્ડના જે સુપરવાઇઝર છે એની ઉપર જશે અને વિધિન 12 અવર્સ કે 24 અવર્સ એનો નિકાલ કરવામાં આવશે અને સાથે સાથે મલ્ટિપલ ટાઈમ્સ જ્યાં કચરો દેખાશે ત્યાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે। એટલે અત્યારે આપણે ફક્ત સુપરવાઇઝર એટલે મેન્યુઅલ સુપરવાઇઝર નહીં, પરંતુ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે શહેરની અંદર કોઈ પણ જગ્યાએ આ રીતના કચરાના ઢગલા અથવા તો આપણે જોયું હશે અત્યારે કે વોટર લોગિંગ હશે અથવા પોટહોલ હશે, એ બધી જ વસ્તુઓ એઆઈ ટેકનોલોજીથી આપણે આઈડેન્ટિફાઈ કરીશું અને સુરત કોર્પોરેશન એમાં સતત મહેનત કરી રહ્યું છે અને કદાચ પ્રથમ કોર્પોરેશન છે કે જે આ એઆઈ ટેકનોલોજીથી આ રીતે કચરાના આઈડેન્ટિફાઈ કરે છે અને એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। સર, દર મહિનાની વાત કરીએ તો દર મહિને કેટલા લોકોને દંડ ફટકારવામાં આવતો હોય છે? અત્યારે આપણે આ શરૂઆત કરી છે એટલે લગભગ 2100 જેટલા લોકેશન ઉપર આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરેલું છે અને એની અંદર 700 જેટલા લોકો આપણે આઈડેન્ટિફાઈ કર્યા કે જે કચરો નાખતા હોય અને એની સાથે આપણે એની પાસેથી લગભગ 51,000 જેટલી પેનલ્ટી આપણે વસૂલ કરેલી છે। તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે સમગ્ર દેશમાં સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એઆઈ ટેકનોલોજીથી જે તે જે CCC કેન્દ્ર ખાતે જે ફરિયાદ છે તે ફરિયાદ મળશે અને તાત્કાલિક ધોરણે એટલે કે 12 થી 24 કલાકની અંદર આ જે કચરો છે તેનો નિકાલ થઈ જાય તે રીતે આખી જે કાર્યપદ્ધતિ છે તે અહીં ગોઠવવામાં આવી છે। સુરત શહેર હાલ તો નંબર 1 ઉપર છે અને આ જે નંબર 1નો જે તાજ છે તે જાળવી રાખવા માટે હવે સુરત મહાનગરપાલિકા એડી ચોટીનું જોર લગાવી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।